बस હવે તો ભાઈ સાઈડ પર चल निकल दोस्त बेकारी नहीं है अपन बहुत पैसा હવે આપણો તો જય માતાજી મિત્રો, નીકળ્યા હતા અમે અમદાવાદ જવા માટે એક સેલિબ્રિટીને મળવા જઈ રહ્યા છીએ. તો હાલ અમે ઘરેથી તો ક્યારના નીકળી ગયા છે. હવે અત્યારે જમવા રોકાયા છે. તો તે અહીંયા હોટલ છે, આઈ થિંક મારા ખ્યાલથી ઊંઝા હાલ છે, ઊંઝા હાઈવે ઉપર. તો આગળ બધા જમવાનો અહીંયા આગળ જ છે. તો હું તમને બતાવી દઉં. આજે અંદર વેઇટરો છે, આપણને થોડા ઘણા ઓળખે છે, તેમને પણ મુલાકાત કરાવી દઉં તમને. તો જે જોઈ રહ્યા છે એમનો આભાર, જે કે આટલી નાની ઉંમરમાં પણ આટલા થોડા ઘણા ઓળખે એના માટે આપણે બહુ થઈ ગયું. શું કહેવું મોટા ભાઈઓ, મજામાં બધા? બરોબર. તો હવે વાત કરીએ તો અમારે બીજા અરે અમારા મગનલાલ રેડી. બીજી વાત કરીએ તો અમારે આને પેલું પેટ ભરાવવું પડે છે, અમારે બીજું કશું જ નહીં. શું કઈ કેવું છે તમારે? કશું કેવું નહીં? ભૂખ લાગી છે હે? હા રેડો ભાઈ, ને થોડીક વધારે ભૂખ લાગી છે એટલે કંઈ કહેવા જેવું છે ને. તો જય માતાજી, ફાઇનલી અમે જમીને અહીંયાથી નીકળી ગયા છીએ, જે તમે જોઈ શકો છો. અરે આમાં ભાઈને થોડુંક વોમિટ જેવું પ્રક્રિયા ચાલુ થઈ જાય એટલે એના માટે લેબુ લઈ લીધું તમારે ભાઈને. લ્યો તમારે લેબુ, બસ રેડી હોબળી લીધું. ચાલો હવે નીકળ્યા આગળને આગળ બતાવીએ. તો મિત્રો રાતા તો મજા કરવાના, થોડા ખલવાઈ ગયા હતા આપણે. ખલવાના એટલે કે મહેસાણા ચોકડી દાગે ખાલી આગલા જ છે. वीडियो हाँ बोलो अभी बोला 6,000 रुपये का है इसका 6,000 है यार, मतलब 2,000 में तो गाड़ी भाड़ी लेने आया, गाड़ी भाड़ा देना आया भाड़ा भारी ना અહીંયાથી નીકળી ગઈ છે પણ હવે ટ્રાન્સપોર્ટ વાળા નહીં હાલે કોને એમ છે થઈ રહ્યો એમ ને. મજા આવી જાવ્યો ને એમ. हे भगवान तेरी लीला अपरंपार है. તો બૈરામાંથી ઓછા આવ્યા હતા ને તાજી મિત્રો. હવે ત્યારના હવે ફ્રી થઈને કોને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હાલમાં અમદાવાદની અંદર અંજલિ પેટ્રોલ પંપ કરીને હે, ત્યાં અમે ડીઝલ નખાવા ઉભા રહ્યા. તમે જોઈ શકો છો ભાઈ, અમારે બધાય બીજી છે ભાડો, બધાય રેડી. હા અમારે મગનલાલ ભાઈ રો તમે મગનલાલ. તો હવે આટલા બધા રખડતા રખડતા હવે અમદાવાદમાં કાંકરિયા તળાવે. તો આ ભાઈ શું કરી રહ્યા છે તું? હું અત્યારે શું કહેવાય કે મારી જે ફેસ છે હા, હા. એ હંતાડો છે, જેથી કરીને આપણને કોઈ ઓળખે ને ના કાંઈ આપણે હા જો ઓળખે એટલે તમે કોઈ ઓળખો તો એને ઓળખતા એ કમેન્ટ કરતો ફટાફટ. એમને મેં કે નથી ઓળખતા ને આ સાઈન મોઢું હંતાડે આમ તું એવું જો તો નથી. ખરી આ કોઈ સેલિબ્રિટી છે? સેલની બેટરી છે, સેલની સેલની બેટરી. હા એ વાત રેડી. બાકી સેલિબ્રિટી તો કઈ નહીં રેડી. સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રાઇબ જ કરો ને ઘંટા વગાડો ને ઘરે લઈ દો. અહીંયા લબડી દો એટલે બીજો વિડીયો આવે એટલે ડંગ લઈને ડંગ હા હા રેડી. અને બાકી બીજું કઈ આને કોમેન્ટમાં એક ગાડી લખો વરિયા. લે ના ભાઈ, આપણે એવા કાર્ય કરતા નહીં રેડી. ગાલ્યો છે ને ખબર એ તમે તમારે એનું નામ લઈને ગાલ્યું બોલવાનું રેડી, બરોબર? બાકીનો વિડીયો આગળ બતાવો છો. વધી જશે પૈસા, વધી જશે. માહોલ પબ્લિકમાં ફરવાની સિસ્ટમ તો ખુલે લાઈ ટિકિટો બતાવ તો, લાવ કુડી લઈને તો નહીં હે. હા બરોબર. કેટલા છે? એક ટિકિટના 10 રૂપિયા છે. બરોબર 50. बेकारी नहीं है अपन बहुत पैसा है अपने पास. તો સસ્તું જ છે. તો હાવ સસ્તું છે. તો આવવાનું ભૂલતા જ ને. હું તો કહું આવી જ દો રેડી. આ ટિકિટ લઈને એન્ટર થારા છે એન્ટર સોરી. તો ફાઇનલી ટિકિટ લઈને અમે આવી ગયા હતા કાંકરિયા તળાવની અંદર. તો અહીંયાનો તમે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, હું બનાસકાંઠા ન્યૂઝથી અહીંયા ભાઈ એક બાજુ કેમેરો ફેરો, અહીંયા કિશન કિશન થઈ રહ્યું છે. તો ખરેખર હકીકતની વાત કરું ને યાર, મતલબ આવું બધું જવું તો બહુ દુઃખ લાગે છે. તો હું એ જુનાગઢ એની માનું ભાંડું મારે. हे भगवान तेरी लीला अपरंपार है. તો ભાઈ થોડો ઘણો ઝૂમ કર્યો તો કદાચ ખ્યાલ આવી ગયો છે શું બતાવ્યું. એટલે અહીંયા આવો થાય છે. અને એક બીજું બતાવું હું તમને. મારે તો બળી ડેમેજ થઈ ગઈ. આ તમે માહોલ જોઈ શકો છો. અહીં આ છે કાંકરિયા તળાવ. તો મારી તો બળીને કાળી મસ્ત થઈ ગઈ, એની માનું ભાંડું મારે બનાસકાંઠા. આ કાંકેરા છે. શું કહો? મારી તો બળીને કાળી મસ્ત થઈ ગઈ. બનાસકાંઠામાં તો અહીંયા આવશો ને તમારી બળીને કાળી મસ્ત થઈ જશે.
રેડી હું એસએમ ઠાકોર. હા કહેતા હોય તમે ખ્યાલ આવી ગયો છે. અહીંયા જમવા માટે તમને કેન્ટીન બી મળી રહે છે, જે નાસ્તો કરવા માટે જે બી તમે સમજો તે તમે જોઈ શકો છો બધું. અહીંયા કાંકરિયા તળાવની અંદર તમને સદાશિવ તરીકે શ્રી ભોળેનાથનું મંદિર અને સાથે બજરંગબલીનું પણ. તો ફાઇનલી મિત્રો અહીંયાથી હેડ્યા હતા એ ઠેઠા તે તમને દેખાય ને લાઇટો કોરમોર થતા અહીંયા આવીને ઠાક લાગ્યો છે એટલે અહીં બેઠા હતા. ઠાક નહીં લાગ્યો પણ ફરી ગયા હતા. સેટેથી મન જોતી ભોંડે હરખ નાયન માત. વાહ 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 રેડી. ફાઇનલી અમે અહીંયા એક બીજું જોવા જેવું સ્થળ હતું એટલે નેસે ઉતરીને આવ્યા હતા અને અહીં તમને એક એસએમ વસ્તુ બતાવે. એસએમ કઈ શું બતાવું છે આપણે? આ ભાંડા મારીને રોબોટ જેવો તમે બતાવો. આરે વાળો આર્યો અંદર બેહવાનું છે કોણ તો પણ અમારે એસએમ ભાઈ માટે સીટ નાની પડે એમ છે. લેવલ મારું નાનું પડ્યું હતું. બસ અહીંયા એ ગીતનો આદ તમને રિયલ મતલબ મળી જો કોને લેવલની વાત કરીએ તો હા તમે જોઈ કહો છો. હવે બીજી વાત કરીએ તો અહીંયા આપણે અંદર આ બાજુ તમે જોઈ શકો છો. હા અમારે આ બધી અમે ભાડેથી આવેલી છે અને બોટો બધી એટલે અત્યારે ખાલી હિસાબ કિતાબ માટે बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास. पहले માટે આવ્યા હતા. ના ભાઈ ભાડેથી આ બધું અમારે એસએમ ભાઈનું છે ને આ અમે વળે અમારી પાર્ટનરશિપમાં છે આ બધું અહીં છે ને ઘણું ધોયા દેવું છે, બીજું ઘણું ધોયા દેવું છે. હું તમને ખાનો માનો તો શીખ પણ થોડું ઘણું કંઈક બતાવી કહું કારણ કે આ બધી લાઇટો સારી થઈ રહી છે તો એ કહો છો તમે સમજી ગયા છો એટલે આવું ઘણું થાય રહ્યું છે એમ. તો આવો આ એ મજા લેવો જોવાની, બાકી બીજું તો શું કરો કહો. આપણે તો માતાજી હવારની વાતના નેગલા હતા આપણે જે સેલિબ્રિટીની વાત કરી રહ્યા છો. તો હવે અત્યારનો ટાઈમ થઈ ગયો તમે જોઈ શકો રાત પડી ગઈ છે, રાતના વાગ્યા છે 3 અને હવે ત્યારનો વેઇટ કરતો હતો ને હવે વેઇટ નહીં કરાવું વધારે. હવે સેલિબ્રિટીને હું તમને આખી મળાવી જ લઉં તો એ રૂબરૂ તમે જોઈ લો. તેમને મળીને કેવું લાગે એ કમેન્ટમાં જરૂર બતાવજો. તો હું તમને એમના જોડે જ વાત કરાવું છું. તો કેમ છો કીર્તિબેન? કેમ છે બુરા? મોજમાં બકા? બસ એકદમ મોજમાં. આ એને તો ઓળખતા દશો તમે, આ તો ભેગું જ છે, હવારની વાતનું લોહી પીજું છે. શું વાતચીત કરે રહે? શું કેમેરા? ના અમારે તારથી વાત જ નહીં કરવી. જો અમે શું ખબર બાબુ ઠાકોર આયા નથી એટલે બાબુ ઠાકોર ને થોડાક સાઈડમાં કરી નાખો એવું કરવું છે? પણ ભૈયા તારું કામ જ નહીં કારણ કે અમે આયા નથી એટલે ના ભૈયા તો આખા દાડાનો ખાઈ ગઈને ઢોલ દેવા થઈ ગયો છે. ઉપર ચાલો તો ના કાંઈ મને ઊભો અરે મને ગમે છે भाई हे भगवान तेरी लीला अपरंपार है. લો, બસ હવે તો ભાઈ સાઈડ પર રહી જાય. હવે આપણો પાછો જા ભયા તું આ ધક્કા મારે રહો હે કીર્તિબેન મને ખુદ સપોર્ટ કરે. આર્યો માછો ભેગો રહીને મને સાઈડમાં કરાવો રે. એ આ તો કાં કે રહે હાંભળો એક મિનિટ જો શું છે? ખબર હું મોડ સેટલમેન્ટ કરું યાર. મારે 6 મહિના પહેલા બ્રેકઅપ થઈ ગયું તો સમજવા લિમિટમાં હોય છે એમ લિમિટમાં. જો આ શું કરો બાળો હું આમાં આ રહ્યો હંભળવા માટે આઈકન નતો આવ્યો. રેડી બરોબર હા તો જીગાલે વિડિયો બનાવેલા આપણે એવું કાંઈ નહીં યાર વિડિયો ના હોય. મારા જે છે હા તો વાંધો ને મને જીવા દે યાર. હા ભાઈ વાંધો ને તું મારો ભાઈ હું તારો ભાઈ બરોબર. તો કીર્તિબેન તમારી એક રિક્વેસ્ટ કરું છું હા એમ બેન કે બસ બેન બરોબર. બેન કહેતો યાર. હા હા વાંધો નહીં આપણે એ જ સંબંધ સારો છે. ભાઈ 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 તો આપણે મારી નાનકડી યુટ્યુબ ફેમિલી છે હા. તો એના માટે થોડું ઘણું બે શબ્દો કહી દો ને. અમારા ભૂરાની ચેનલ ને સપોર્ટ કરજો. ભૂરા ચેનલ નું નામ છે જીજે ટોપ રાઇડર. જીજે ટોપ રાઇડર હા. તો સપોર્ટ કરજો. ફૂલ ના સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં હો. અને હા. બનાસકાંઠાનો પ્રેમ તો મળવો જ જોઈએ એ તો હું પણ શું ને સૌરાષ્ટ્ર, મુસ્લિમ પણ પ્રેમ કચ્છ, માટે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર બધેથી અમારા અરે પણ ભૂરાને મારી સપોર્ટ વાત મળવો જોઈએ. મારી વાત મળવો જોઈએ બકા, મળવો જોઈએ. મારી વાત આપણે આ બધું. બનાસકાંઠાના પ્રેમ માટે તો હું એકલો જ કાપી છું. આખો બનાસકાંઠાનો પ્રેમ આવી ગયો હું હા બનાસકાંઠામાં જ મારી લગન. વાહ વાહ હું તો હું બેઠો છું. હા રેડી. તો આપણે અહીંયાથી થ્રેડ ત્યાંથી અહીંયા આવ્યા છીએ બંને મળવા. બંધ કરી. તો હવે બહુ બધો સપોર્ટની વાત કરીએ છીએ તો બસ ગાઈ સપોર્ટ કરજો. મારી ચેનલ પર નયા તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા વિડીયો હવે મળતા રહેશે ડેલી. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.